નમસ્તે મિત્રો, હું છું રામ ચૌધરી ને આજે ફરી આવી ગયો છું જે લોકોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે એ બતાવવા માટે ખાસ કરીને તમને જે હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બને રહેજો। હવે અહીંયા તલાવનો કિનારો છે અને દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે। તમે જોઈ શકો છો કેવી જગ્યાએ વિસર્જન કર્યું છે। આ શ્રદ્ધાનો દુરુપયોગ અને માતાજીની આસ્થાને ઠેસ પહોંચે એવું કામ છે આ લોકોનું। તમે જુઓ, હા એ તો આ તમને બધું દેખાતું હશે, જોઈ રહ્યા છો ને। અને બીજી સાઈડ તમને બતાવું હજી કે જે લોકો માતાજીમાં તો ખૂબ શ્રદ્ધા રાખે છે, પણ જ્યારે 10 દિવસની પૂજા અર્ચના પૂરી થાય એના પછી વિસર્જન કરવાનું હોય ત્યારે મૂર્તિને કેવી જગ્યાએ વિસર્જન કરે છે એ પણ તમને બતાવું। દરેક ધર્મમાં ધાર્મિકતામાં ઠેસ પહોંચે છે। હવે આ તમે જુઓ, અહીંયા જુઓ, અહીંયા પૂજા કરી છે અને આ માતાજીને કેવી રીતે પધરાયા છે વિસર્જન કરવાના સમયે। હવે અહીંયા મૂર્તિ આવડું તલાવ છે, અહીંયા નથી જઈ શકતા। અને અહીં જુઓ, આ માતાજીને જુઓ। હવે જુઓ, આ જનાવર પ્રાણીઓ છે, ભેંસો, ગાયો અને પશુ પંખી બધા પાણી પીવા આવતા। સામે જો કોટામાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરી નાખ્યું છે। તો હું તમને એ કહેવા માગું છું કે તમે 10 દિવસ શ્રદ્ધાથી તે પૂજા અર્ચના કરો છો તો એના પછી વિસર્જન પણ કોઈક સારી રીતે કરો, આવી રીતે ના કરો। કોટામાં અને એવી જગ્યાએ માતાજીની ભરતમણી ના કરી દો। અને જે નીચે આ ગાય ભેંસ બકરી પાણી પીવા આવે તો એમના પગ નીચે આવે છે માતાજીની મૂર્તિઓ। હું તમને બતાવું, આ જુઓ। હવે આમાં થોડાક આગળ જઈને વિસર્જન કરે તો શું વાંધો છે? આવી રીતે કિનારે વિસર્જન કરી અને માતાજીની મૂર્તિઓ મૂકીને ભાગી જાય છે। અને ઘણા તો સોશિયલ મીડિયામાં 10 દિવસનો જે માતાજીનો પ્રોગ્રામ હોય એ મૂકે છે અને કોઈ ધૂણીને માથામાંથી હાથામાંથી કંકુ ખેરે છે ને કોઈ હાથામાંથી પૈસા ખેરે છે ને। તો તમારે શ્રદ્ધા એટલી જ હોય ને તો ભાઈ માતાજીનું જે વિસર્જન કરવાનું છે કોઈક વ્યવસ્થિત જગ્યાએ કરો, આવી જગ્યાએ ના કરો। આ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાને ઠેસ પહોંચે છે। તમારે લોકોને વ્રતના નામે જે કરવો એ કરો, પણ માતાજીની મૂર્તિ છે ને એને વ્યવસ્થિત જગ્યાએ એનું વિસર્જન કરો જેથી કરીને કોઈના પગમાં ના આવે। અને કોઈ ઢોર ઢાંખર હવે એ તો સમજતા નથી એટલે પગ મૂકી દે છે। એટલે તમે થોડાક વ્યવસ્થિત થો અને માતાજીમાં શ્રદ્ધા બધાને હોય, પણ આવી રીતે ખોટી જગ્યાએ વિસર્જન કરી અને ધર્મની આસ્થાને ઠેસ ના પહોંચાડો તો સારું છે।